અને હવે ગામડાની વાત કરવી છે। જ્યારે પણ આપણે ગામની વાત કરીએ ત્યારે આપણા માનસ પટેલ પર તૂટેલા રોડ, રસ્તા, રખડતા ઢોર, ઓછું ભણેલા અને સુવિધા વગર જીવતા લોકોના ચિત્રો આપણી આંખો સમક્ષ આવી જાય। પણ અમે આપને એવું એક ગામ બતાવવા જઈ રહ્યા છીએ જે ગામ ભારતના કોઈ શહેર નહીં પણ વિદેશના મોટા શહેરોને પણ ટક્કર મારે છે। જી હા, તમને થશે કે એવું ગામ કયું છે અને ક્યાં આવેલું છે, તો આપને જણાવી દઈએ આ ગામ ગુજરાતમાં ક્યાં આવેલું છે, જોઈએ આ। રોડ નથી મળતો। ખખડી ગયેલા રોડ પર સાયકલ કે પછી સામાન્ય સાધન લઈને લોકો અવરજવર કરે છે, પરંતુ ભારતમાં એક એવું ગામ પણ છે કે જ્યાં રહેતો દરેક વ્યક્તિ કરોડપતિ છે। તમામ પાસે પોતાના બંગલા છે, એકથી એક મોંઘી દાટ ગાડીઓ છે। આ એક એવું નાનકડું ગામ ગુજરાતના કચ્છમાં આવેલું છે જેનું નામ છે માધાપર। આ નામ તો તમે સાંભળ્યું જ હશે ને। यहाँ पर एनआरई डिपॉजिट एक्चुअली बहुत ज्यादा रहती है, इस कारण से रिचेस्ट विलेज तो है ही, क्योंकि हर एक बैंक में आप देखिए तो 100 करोड़ से ऊपर डिपॉजिट होगी हर एक बैंक में। तो इस हिसाब से तो बहुत ज्यादा डिपॉजिट यहाँ पर है। और बाकी कंपेयर करें आप किसी और यहाँ रूरल के साथ, गाँव के साथ। માધાપરના ગામની બેંકોમાં ગામ લોકોની 7,000 કરોડની ડિપોઝિટ પડી છે। આ નાનકડા ગામમાં 17થી વધુ બેંકોની શાખાઓ છે। એવી કોઈ બેંક નથી કે જેની શાખા અહીં ન હોય। 30 થી 32 હજારની વસ્તીવાળું આ ગામ મેટ્રો સિટી કે મહાનગરથી ઘણું જ આગળ છે। અહીં ક્યાંક તૂટેલો રોડ કે પછી રોડ પર પડેલો ખાડો નથી, ક્યાંક ખુલ્લી ગટરો ને તેમાંથી ઉભરાતું પાણી નથી, ક્યાંય કાદવ, કિચડ કે તૂટેલા ફૂટેલા ઘર નથી। છે તો માત્ર વૈભવી બંગલા અને મહેલો જેવા લોકોના ઘર। તમને થશે કે જે ગામડાઓ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત હોય છે, ત્યાં માધાપરમાં આટલી સુખ સુવિધા અને સમૃદ્ધિનું કારણ શું? તો ગામમાં કમાણીનો મુખ્ય સ્ત્રોત છે વિદેશમાં વસવાટ। માધાપરના લગભગ 1200 જેટલા પરિવાર વસવાટ વિદેશમાં કરે છે, પણ કમાણીનો એક મોટો હિસ્સો તેઓ માધાપરમાં જમા કરાવે છે। गांव में सब सगवड़ है। गांव में इतनी बैंक है, साथ में प्राइमरी स्कूल है, एमएस हाई स्कूल भी है, इंग्लिश स्कूल भी है। यहाँ दो स्कूल, पटेल इंग्लिश स्कूल, श्रीजी पब्लिक स्कूल जैसे अंग्रेजी मीडियम के स्कूल भी है और गुजराती मीडियम के भी ज्यादा स्कूल है। માધાપર ગુજરાત કે ભારત જ નહીં પણ વિશ્વનું સૌથી સમૃદ્ધ ગામ છે। ગામના દરેક વ્યક્તિ દીઠ લગભગ 18.75 લાખ ડિપોઝિટ બેંકમાં પડી છે। માધાપરના લોકો વિશ્વનો એવો કોઈ દેશ નથી કે જ્યાં વસતા ન હોય, પરંતુ સૌથી વધુ આફ્રિકન કન્ટ્રીમાં વસવાટ કરે છે। મધ્ય આફ્રિકાના કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ગુજરાતીઓનો દબદબો છે, તેમાં સૌથી વધુ માધાપરના છે। તો આ સિવાય યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડમાં પણ મોટી સંખ્યામાં છે। હવે છેલ્લા કેટલાય સમયથી ગલ્ફ કન્ટ્રીમાં અહીંના લોકો માટે પગ પેસારો કર્યો છે અને ત્યાં પોતાની સૂઝબૂઝથી મોટી કમાણી કરીને ધન વતનમાં મોકલી રહ્યા છે। माधवपुर हमारा गांव है जो ज़्यादातर एनआरआई लोग हैं, देश विदेश में बसते हैं और वो तकरीबन 1945 के अरसे में वो विदेश गए हैं। तो विदेश गए हैं, धंधा रोजगार बिजनेस में सभी जगह प्रगति की है। इस वजह से वो ये गांव में
अपनी आमदनी का ज्यादातर हिस्सा यहाँ भेजते हैं, यहाँ सोशल वर्क करते हैं। માધાપરના લોકો વિશ્વમાં દરેક જગ્યાએ વસ્યા છે, પણ પોતાના વતન કે ધર્મને ક્યારેય ભૂલ્યા નથી. અહીં અનેક મંદિરો અને ગૌશાળાઓ છે, જ્યાં ધાર્મિક પ્રવૃત્તિઓ સતત થઈ રહી છે. દાન પુણ્યમાં માનનારું માધાપર અન્ય ગામો માટે એક આદર્શ છે. તો વિદેશમાં જઈને પોતાનો દેશ અને સંસ્કૃતિને ભૂલી જતા લોકો માટે અહીંના લોકો ઉદાહરણ પણ છે. માધાપરની આ સમૃદ્ધિ અને માધાપરના મહાન લોકોને સલામ છે. રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, કચ્છ.